હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે હું ફરાળી જે આપણે બફળા બનાવતા હોઈએ છીએ તો એના જેવી સિમિલર આપણે ફરાળી ચાટ બનાવીશું. તો જે વડા છે એ તો થોડા બફળા જેવો જ એનો ટેસ્ટ હશે, પણ એને ચાટના ફોર્મમાં હું સર્વ કરીશ. તો અહીં મેં બટાકા લીધા છે, 4 બટાકા છે, લગભગ 250 થી 300 ગ્રામ જેટલા છે. અને એને બાફીને આ રીતે સ્મેશ કરી લીધા છે અને અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને એની અંદર હવે મેં 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર છે, અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું છે અને 2 થી 3 ચમચી જેટલા મેં તલ લીધા છે અને વલિયારી છે 1 ચમચી. અને એની સાથે અહીં આદું અને મરચાં છે, 2 થી 3 તીખા લીલા મરચાં અને આદું છે. અને આ સાથે લીલું કોપરું છે જેને મેં ગ્રેટ કરી લીધું છે, એ પણ 2 થી 3 ચમચી જેટલું છે. જો તમારી પાસે જો લીલું કોપરું ના હોય તો તમે ડેસિકેટેડ કોકોનટ મતલબ કે કોપરાનું છીણ પણ અંદર એડ કરી શકો છો. તો આ બધી જ વસ્તુને આપણે બટાકાના મિશ્રણની અંદર એડ કરી દઈશું. તો આ ટિક્કી ઘણીવાર આપણે જે ઉપવાસમાં ફરાળ ખાતા હોઈએ છીએ તો મોટે ભાગે બહુ જ તેલવાળું થઈ જતું હોય છે. મતલબ બફળા બનાવતા હોઈએ છીએ તો એમાં ઘણીવાર તેલ બહુ જ લાગતું હોય છે. તો ઓછા તેલમાં આપણે આ રીતે ટિક્કી બનાવીશું અને એને ચાટના ફોર્મમાં સર્વ કરીશું. તો તમને લાગશે કે નહીં કે આ ફરાળી ટિક્કી છે, ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે, કે તમને થશે કે ફરાળમાં રોજ જ આવું બનાવીએ આપણે, એટલું ટેસ્ટી લાગશે. તો અહીં બધી જ વસ્તુને મેં અંદર એડ કરી દીધી છે. અને એની સાથે અહીં મેં 10 થી 15 જેટલી દ્રાક્ષ લીધી છે સૂકી, અને કાજુ લીધા છે. તો કાજુના મેં ટુકડા કરી લીધા છે, એ પણ 10 થી 15 નંગ છે કાજુ, અને એને પણ થોડા ટુકડા કરીને અંદર એડ કર્યા છે. અને હવે આ સાથે આપણે અંદર ગળપણ એડ કરીશું. તો અહીં મેં બુરું ખાંડ લીધી છે, તો એ મેં 2 ચમચી લીધી છે, પણ ફરીથી મેં 1 ચમચી પાછળથી એડ કરી દીધેલી છે. તો અત્યારે મેં 2 ચમચી એડ કરી છે. અને એની સાથે અહીં 1 મુઠ્ઠી કરતાં થોડા વધારે એવા સિંગદાણાનો ભૂક્કો કર્યો છે મિક્સીમાં, એને એડ કરી દીધો છે. અને 1 મુઠ્ઠી જેટલી કોથમીર એડ કરી છે મેં સમારીને, ધોઈને સમારીને. અને એની સાથે 1 મોટું લીંબુ છે, એને પણ આ રીતે મેં લીંબુનો રસ કરીને અંદર એડ કરી દીધું છે. તો આ જે ફરાળી જે ટિક્કી છે એની અંદર ખાટો, મીઠો અને તીખો એ ત્રણેય ટેસ્ટ હશે, તો એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. અને અહીં આપણે જે એને બાઇન્ડિંગ માટે અહીં મેં સિંગોડાનો લોટ લીધો છે. તો અહીં મેં 2 ચમચી જેટલો પહેલાં લીધો છે, અને જરૂર પડશે તો આગળ એડ કરીશું. તો લગભગ મેં અહીં 3 થી 4 ચમચી જેટલો મેં સિંગોડાનો લોટ લીધો છે. જો તમારી પાસે સિંગોડાનો લોટ ના હોય તો તમે અંદર આરા લોટ લઈ શકો છો, અથવા તો જે સાબુદાણા હોય છે એનો પાવડર પણ તમે બનાવીને એડ કરી શકો છો. તો અહીં સરસ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે, અને મેં ટેસ્ટ પણ કરી જોયો છે. થોડું મીઠું ઓછું લાગતું તો મેં અંદર એડ કરી દીધું છે. અને હવે આપણે એની ટિક્કી બનાવીશું. તો આપણે આ ટિક્કીને સેલો ફ્રાય કરીશું, એટલે થોડું ઓછું તેલ અંદર આપણે ખાવામાં આવે, મતલબ કે ઓછા તેલમાં બની જાય. તો એને મેં આ રીતે ટિક્કીના શેપમાં કરી, અને જે સિંગોડાનો લોટ છે એની અંદર જ આ રીતે એને રગદોળી છે, અને પછી આપણે એને સેલો ફ્રાય કરીશું. તો જે આટલા 4 બટાકા છે એમાંથી લગભગ 4 ટિક્કી બનીને રેડી થઈ હતી. અને જે ટિક્કી છે એને તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે જે એવું શેપમાં બનાવી હોય એવા શેપમાં બનાવી શકો છો. તો તમને થોડો ઓછો લાગે સિંગોડાનો લોટ, થોડો અંદર એડ કરવાનો. તો આ બધી જ વસ્તુ જે છે અંદર એડ કરેલી. એમાં જો તમારી પાસે કોઈ વસ્તુ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. દાખલા તરીકે કાજુ દ્રાક્ષ છે કે કોપરાનું છીણ છે ના હોય તો તમે એને બદલે જે કોપરાનું છીણ આવે છે તૈયાર, એને પણ તમે એડ કરીને બનાવી શકો છો. તો હવે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે ટિક્કીને શેકીશું. તો લગભગ 2 થી 3 મિનિટ પછી આ રીતે એને આપણે પલટાઈ દઈશું. તો નીચેથી સરસ એનો કલર આવી ગયો છે. અને બધી જ ટિક્કીને આ રીતે થોડી વારે આપણે એને પલટાવતા જઈશું, અને એ રીતે ઉપરથી ક્રિસ્પી થાય એવી કરીશું. અને થોડી આવી ક્રિસ્પી થાય પછી આપણે જે સ્પેચ્યુલા છે એનાથી થોડી દબાઈને એને થોડી પ્રેસ કરીશું, જેથી થોડી વધારે મોટી થશે અને થોડી અંદર સુધી થોડી ચડશે, અને આજુબાજુથી પણ જે
ચડશે સરસ રીતે. તો આ રીતે આપણે બધી ટિક્કીને શેકી લીધી છે. તો સરસ ઉપરથી એકદમ ક્રિસ્પી એનું પડ બની જાય છે અને ઠંડી થયા પછી પણ એટલી ટેસ્ટી લાગે છે. અને ઠંડી થયા પછી તો એકદમ વધારે ક્રિસ્પી બની જાય છે. તો સિંગોડાનો લોટ એડ કરવાથી ખૂબ જ એ હેલ્ધી બની જાય છે આપણી ટિક્કી. તો આપણી ટિક્કી બનીને રેડી છે. લગભગ 5 થી 7 મિનિટ થઈ હતી મને શેકતા એને, અને ટિક્કી આપણી બનીને રેડી છે. તો એ બધી ટિક્કીને કાઢી લીધી છે. અને આ 4 ટિક્કી સિવાય બીજી 2 થી 3 ટિક્કી મારી બની હતી. તો હવે આપણે એને સર્વ કરીશું. તો તમે એમ જ આ ટિક્કીને તમે ચટણી સાથે કે એમને તમે દહીં સાથે ખાઈ શકો છો. પણ અહીં મેં એને થોડો ચાટના ફોર્મમાં સર્વ કરી છે, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી ગયો છે. તો આ મેં ચટણી બનાવેલી છે. આ ઇન્સ્ટન્ટ ચટણી છે, જે માત્ર ખાંડ, લીંબુ અને કાશ્મીરી લાલ મરચાંથી મેં બનાવી છે. અને એની સાથે અહીં દહીં આપણે એડ કરીશું. તો દહીંની અંદર થોડું મીઠું એડ કરીને પછી એને અંદર વલોવીને મેં એડ કર્યું છે. એ સાથે ગ્રીન ચટણી છે, જે આપણે કોથમીર મરચાંની બનાવતા જઈએ છીએ એ છે. અને ઉપરથી થોડી ચટણી લાલ વધારે મેં થોડી એડ કરી છે. આ સાથે જીરું પાવડર, મરી પાવડર, થોડું મીઠું થોડું મેં સ્પ્રિંકલ કર્યું છે. અને થોડા દાડમના દાણા અંદર મેં ઉપરથી સ્પ્રિંકલ કર્યા છે. તો આ દાડમના દાણા તમે ટિક્કીની અંદર પણ એડ કરી શકો છો. અને જે આપણો ફરાળી ચીવડો આવે છે એને પણ મેં ઉપરથી થોડો એડ કર્યો છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આપણો ટિક્કીનો આવશે. અને જો તમે કોઈને ચખાડશો તો ખબર જ નહીં પડે કે આ ફરાળી ટિક્કી છે. આપણે નોર્મલ જે ટિક્કી ખાતા હોઈએ છીએ એવી જ સરસ લાગે છે. તો આ આપણી ટિક્કી બનીને રેડી છે. તો તમને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.